પવિત્ર શ્રાવણ માસ શરૂ છે ત્યાં લોકો ફરાળી વધુ ખાય છે. ત્યારે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. તહેવારો શરૂ થવાના છે ત્યારે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓના નામે ડુપ્લિકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે. શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે. ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાય તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીએ કહ્યું કે સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. પાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓએ કહ્યું કે શહેરના અલગ અલગ ઝોનમાં 9 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. કતારગામની કીર્તિ કિરાણા અને પૂજા ભંડાર, રૂપાલી સિનેમા રાંદેર રોડ પાસે ચિંતામણી પાર્શ્વનાથ વેપારી, વરાછા માતાવાડીમાં પાર્થ માર્કેટિંગ, ભાજીવાડી પોળમાં ધનહર પ્રોડક્ટ્સ, કાંસકીવાડમાં વનમાળીદાસ ભગવાનજી, ભટાર રોડ ઉપર નવો આદર્શ મસાલા અને ફ્લોર મિલ, ડુંભાલમાં મહાદેવ સુપર માર્કેટ, સલાબતપુરામાં અમૃત નરસિંહદાસ અને પર્વત પાટિયાની મહાલક્ષ્મી કિરાણા એન્ડ ટોબેકો નામની સંસ્થાઓમાંથી ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવ્યા છે. જો તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.